છે મહિલાઓને કેટલી બધી સગવડ આપે છે, વિધવાઓ હોય એમના માટે પણ સારું છે અને બધી લેડીઝોની આમ સેફટી પણ છે. રાતે ગમે ત્યારે બહાર નીકળે તો કોઈ ચિંતા નહીં હોતી. હવે નાની છોકરીઓ હોય, લેડીઝ કોઈ બી ઉંમરલાયક હોય તો પણ બધી રીતે સેવા ચાલુ કરી છે કે પોલીસ ઘર સુધી મૂકી જાય અને કોન્ટેક્ટ કરો તો. ભાઈપુરા વોર્ડની વાત કરીએ તો ભાઈપુરા તો એક વિસ્તાર જ એવો છે કે જ્યાં પહેલાથી આમ બબાલો થતી આવી છે. કોઈ બબાલ નથી, કોઈ બબાલ નથી, ખાલી અસંતુષ્ટ લોકો જો બધું ઊભું કરા રહ્યા છે. આખા અમદાવાદમાં શાંતિ છે. મોદી સાહેબને આવ્યા પછી આખા અમદાવાદમાં શાંતિ થઈ ગઈ છે અને સંતોષી છે એ લોકો જ બબાલ ઊભી કરી રહ્યા છે, બાકી કોઈ અશાંતિ નથી. અમારા શોધવી પડે કે ભાઈ બોમ્બ થતા હતા, ધમાલ થતી હતી, કરફ્યુ થતો હતો, એ તો બધું ભૂલી જવાનો. અત્યારે તો રોજગાર એટલા થઈ ગયા છે ને કે નાનો માણસ બી એટલો સુખી થઈ ગયો છે. મહિલા બી ઘેર બેઠા બેઠા એ લોકોને બી આવકનું સાધન થઈ ગયું છે. હોમ લોન મળે છે, પછી સીવણના ક્લાસનું બધું મળે છે, બ્યુટી પાર્લરના બધા મળે છે. એ બધું નવી યોજનાઓ ચાલુ રહે છે. એટલે મહિલાને 11-12 વાગે બસમાંથી ઉતરી ભાઈપુરા વોર્ડમાં ત્યાંથી નીકળીએ ને તો બી સેફટી જ છે, કોઈ ચિંતા નહીં, કોઈ આમ છેડતી કે તે કંઈ હોતું નહીં. બધું સરસ જ છે. અમારે ભાઈપુરા વોર્ડમાં પણ સારું જ છે. અત્યારે આ ઇલેક્શનને લઈને શું લાગે છે તમને કે હવે આ ઇલેક્શન ચાલુ છે, સ્વાભાવિક છે 5 લાખની જે આ પેલી લીડ વાળો જે વાત થઈ રહી છે, તો બહેનોની કેવી તૈયારીઓ છે? બેશક આવી જશે. 5 લાખની અમે બધા છે એમને જીતાડવા માટે, તો અમે બને એટલી અમે મિટિંગો કરીશું, મહિલાઓને ભેગા કરીને અને વોટ આલવા લઈ જઈશું. એ લોકોને કહીશું કે ભાઈ આપણે વોટ આલવાનો, જે આપણે ઉપર જે હક કરી જાય એ આપણી ઉપર હક ના કરી જાય. આપણા દેશમાં, આપણા ભારતમાં, ગુજરાતમાં આપણું જ વર્ચસ્વ રહેવું જોઈએ. બીજા એમને વાત કરી, કારણ કે તમે તો વોર્ડમાં છો, તો કયા પ્રકારના કાર્યક્રમો ચૂંટણીના દિવસે તમે કરવાના છો? ચૂંટણીના દિવસે અમે નાની મોટી આ મિટિંગો કરીએ છીએ. ચૂંટણીના દિવસે બધી બહેનોને ઘરે ઘરે જઈને પહેલાં અમે વોટિંગ કરાવીશું. ગરમીનો સમય છે એટલે સગવડ તો નહીં, બહેનો સ્વેચ્છાએ જ બધા ઇલેક્શન મત આપવા માટે સ્વેચ્છાએ બહાર નીકળશે. એમાં અમારે કોઈ નાના રિક્ષા ગાડીઓ મૂકવાની નથી. સૌની જાતે બધી બહેનો વોટિંગ કરવાની જ છે, કારણ કે સૌની એવી ઈચ્છા છે કે મોદી સાહેબ આવે અને મોદી સાહેબ જીતે. આ રામ રાજ્ય આવ્યું છે, રાવણનું રાજ પતી ગયું, આ રામ રાજ્ય આવ્યું છે અને રામ રાજ્ય લાવવાનું જ છે. અને બહેનોની સખત મહેનત છે આમાં, અને બહેનો બધી ઉત્સુક છે. અમારો મહિલા મોરચો આજે જુઓ સભા અમારી, આ મહિલા મોરચાની બહેનો છે બધી, બરાબર. એટલે અમારે આપકી પાર 400 પાર. તમે શું